હાલો જો સાક્ષી સોનાક્ષી સુટકેસ લઈ લેશે. કા સોનાક્ષી સુટકેસ છે? અમે જાય નાની ઘરે. હે આજ તો બાય બાય વેકેશન કરવા. હાલ સોનાક્ષી વઈ આજે હાલ. એને નત લઈ જવાના. પપ્પાને લઈ જવાના હે. જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો આજ બપોર પછી હાનના ટાઈમ મળ્યો એટલે હાનનો બ્લોગ ચાલુ કર્યો છે. અને આજ ઘરની શેટીની સાફ સફાઈ કરી છે. શેટી જો ખોલીને નાખી છે, તમને બતાવું. હા જો સાક્ષી શેટીમાં રમે છે અને સોનાક્ષી રમે છે. કા સોનાક્ષી ઠેકડા ન મરે. સોનાક્ષી ઠેકડા મારે શેટીમાં. કા તો શેટીની સાફ સફાઈ ઢીંગુન મમ્મીએ મેં કરી છે અને સોનાક્ષી કામ કરાવતી હતી. કા સોનાક્ષી બધો સામાન બહાર કાઢ્યો અને બધો સામાન બહાર કાઢી નાખ્યો છે. અને મારા ભાવ છે ને ગરમીનું જાગી ગયું. મારી સાક્ષી જો શેટીની અંદર રમે. કા અને માર બાવલો જો જાગી ગયો છે, કામ કરવા દેતું નથી. મમ્મીને કા ગાંડી છોડી ગરમી થાય છે અને હવાય નહીં છે. હે જો તે અંદર એલા ટેકે ટેકે કરે હું કેતો કેમ કરવાનું? સાક્ષી ને પણ તો પાટલી તોડી નાખતી નહીં સોનાક્ષી. યાર બાવલા હામું જોઈને ડિસ્કો સોનાક્ષી હાલો હવે બહાર નીકળો પછી હાલો બધું મૂકવા દો. એવું ન કરે. હાલો મિત્રો જો બહાર બધો સામાન છે તમને બતાવું. તો આ બધો સામાન છે. આ સુટકેસ તો લગભગ બહાર જ રાખવાની છે, નાની ઘરે જવાનું છે એટલે હજી નહીં સામાન છે. ના અમાર સોનાક્ષીની સાયકલો છે. હા અમાર સાક્ષીનું બેગ છે અને બસ બસ હે સાયકલ છે. સાક્ષી ખોલતી ની આમ રે. સાક્ષીની સાયકલ છે. આ બધો સામાન છે ને બધો હરખો મેકવાનો છે. હાલો મિત્રો જો ઢીંગુન મમ્મી બધા ગોદડા ને બધું વ્યવસ્થિત મેકે છે. સફેદ ગોદડા છે જો. સફેદ ગોદડા છે હે ને સફેદ સફેદ છે. પછી આ કલિંગ છે. આ બાજુ બધા છે ને સફેદ છે. આ બાજુ બધા મૂકા કેટલા છે? પાંચ સફેદ ગોદડા છે. 5-6 ગોદડા સફેદ છે. કા ના 7 ગોદડા છે. 8 સફેદ છે ને બીજા બધા કલરિંગ. ટોટલ ગોદડા કેટલા? 15-20 છે. 15-20 નથી હો, એનથી જાજા છે. જાજા છે તો 8-10 જણા મહેમાન આવ્યો તો વાંધો નહીં. આ મેં સીવેલું છે જો. આપની આ અમારી સિલાઈ છે. આ ઈ બાજુની જો હે ને અમારી સિલાઈ તો અમે આવી સિલાઈ કરીને તમારે આવી બધી મોટી મોટી આગળ પાછળ હોય. આ બાજુ અમારે આવી હોય જો હે ને. આ મેં સીવું છે. આ રહ્યું ઈ મેં સીવું છે જો. હળો હળો નાખજો સોનાક્ષી. જો ગોદડા સ્ટાર બનાવેલા છે. ડિઝાઇન પાડી જો ઢીંગુન મમ્મીએ સીવેલું છે. સ્ટાર બનાવવા ડિઝાઇન પાડી. આમ આગેથી બતાવો, આખું બતાવો જો હે ને કેવું લાગે. આ એવું છે અને આ હે ને આ બાએ સીવી દીધું છે ને ઈ જો હે ને સિલાઈ મોટી મોટી અને આગા સેવા ભરેલા હે ને. આ બાજુ મોટી લાગે, આ બાજુ જો લાગે મોટી. અને અમારે હે ને આવી રીતના સીવે આમ જો હે ને પડખે પડખે હાવ સિલાઈ. ખાલી એક એક આંગળી નથી ફેર હે ને. જો કેવું લાગે તો ઉભરે જો. હા આમ કરું જો વયું ગયું. એટલું બધું ફિટિંગ કરે છે ઢીંગુન મમ્મી. હજી તો કેટલી વસ્તુ તો લગભગ કેટલી શેટીમાં હામતું ને. કા શેટીમાં ના હામતું ને કબાટમાં ના હામતું, વધી ગયું તો એમ થાય કે હજી ઘટે. શેટીમાં ના હમાતું ને કબાટમાં ના હમાતું, બધું વધતું જાય છે. વધતું જાય છે ને તોય ઘટે છે એમ. તો હજી ઘટે છે ઢીંગુન મમ્મી ને બધું ઘટતું જ હોય. કા ઘટતું જ હોય એમ નહીં. ગમે એના ઘરે તમારે જોવું બધી જે નવી નવી વસ્તુ આવે અત્યારે બધી નવી વસ્તુ આવી ગઈ હોય એ બધાને ગમતી હોય એટલે ઈ જ લે. પછી બીજી વધારાની વસ્તુ પડી હોય તો શું લાગે.
હમ. હાલો એ હાચું, હા. હાલો તો હવે આપણે ગોદડા ને એવું બધું મૂકી દઈ. હમ. હાલો જો ઢીંગુન મમ્મી બધું વ્યવસ્થિત ફિટ કરે છે, ફિટ કરી નાખે પછી આપણે તમને આગળ બતાવીએ. મારી બધું સોનાક્ષી જો મુકાઈ જાય ને. સાક્ષી નું જબલું પહેરી લીધું, રસડા વાળું નવું નવું. સોનાક્ષી કેવું જબલું છે? હે મારાય નહીં, પપ્પા નો મારે. વાગી જા પંખા નડી જા. હે બધાય થઈને 30 ગોદડા હે. ઓહો હે 30 ગોદડા છે. કોઈ ભાઈબંધ દોસ્તાર મહેમાન હગા વાલા કોઈ આવે ને તો કોઈ મહેમાન વાંધો ન મુંજાતા નહીં અમારે કા. એ 2 બ્લેન્કેટ છે. હા, એક બે. મોટું બ્લેન્કેટ આમાં બાંધી દીધું હમ. અને આ અને બીજી બધી ચાદરું હમ. અને ઓસાડ્યા હમ. એટલું છે. હમ. બહુ જાજુ નથી. હમ. હાલો મિત્ર તો આગળ આપણે કમ્પ્લીટ થાય પછી બતાવી. હાલો જો સાક્ષી સોનાક્ષી સુટકેસ લઈ લેશે. કા સોનાક્ષી સુટકેસ છે? અમે જાય છે નાની ઘરે. હે આજ તો બાય બાય વેકેશન કરવા. હાલ સોનાક્ષી વયા જાય હાલ. હે એને નથી લઈ જવાના. પપ્પાને લઈ લઈ જવાના. જવાના હે. બાવને કેમ આમાં કૂદ દેવાનું છે ને. હમ. આમાં શું હે ખબર હે? આમાં મારી સોલી ભરી હે, તારી સોલી છે. હા. હમ. 5 સોલી હે. એ તો બધો સામાન છે જો જયા ભાઈ આપ્યો છે ને એ છે જો જયા ભાઈ લાવ્યા હતા ને સુરત થી. સારી છે આ જો મારી સોનાક્ષી નું છે. કા સોનાક્ષી? હા તો ઢીંગુન મમ્મી સુટકેસ મૂકી દીધું. મૂકી દીધી. હવે સુટકેસ નથી જાતી. હવે નથી જાતી. હા સોનાક્ષી શું કરે? સોનાક્ષી સાડી પહેરે છો? નહીં નહીં સાડી પહેરે છે જો સોનાક્ષી. કુલર લઈ આવી દેજો. હમ. નકર 2 દીમાં ઠેલો કાઢીને વહી જાય મારી દીકરી. હમ. કા કટકા કાઢ્યા સોનાક્ષી? માં સોનાક્ષી નું છે કા? હાડી ના ઓલા લેસ પટ્ટા. માં સોનાક્ષી ને થાળી હાલ લાગે હો સોનાક્ષી તો. હા નવી નવી લાગે હો સોનાક્ષી ની હાડી. એ પગે ઠકાઈ ગયા. હા હે ફેલાવ્યા હતા. સુરત વાળા ફેલાવ્યા હતા કેતા. જો હજી સુરત વાળા ફેલાવ્યા હતા. આ વર્દી હે ને વર્દી ને બૂટ હજી એક જોડી પડ્યા છે. તમારે કોઈ પહેરવા જ નથી. ગાડીને કવર બહાર રાખવું છે ઉનાળો છે તો. ના રે ના ગાડીને કવર ની કઈ જરૂર નહીં. લા માં સોનાક્ષી બધું હરખું કરે છે. હાડી પહેરે છે. કા સોનાક્ષી? હાલો મિત્રો બધું તૈયાર થઈ જાય પછી તમને વિડીયોમાં આગળ બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો જો પેટીની સાફ સફાઈ થઈ ગઈ. પેટીમાં કમ્પ્લીટ થઈ ગયું. ઓસડ પાથરી દીધો ઢીંગુન મમ્મીએ અને ઢીંગુન મમ્મીનું કામ થઈ ગયું પૂરું. અને અમારી પ્રિયલ બેન જો અહીંયા હુતા છે શેટીએ આગળ મુહૂર્ત કરી નાખશે. અમારે શેટીનું બગાડવાનું પલાળવાનું નહીં કામ પૂરું નથી આજ ગણેશ ચતુર્થી છે પછી ગણપતિ બાપાને લાડવા ચડાવવાનું છે નાવાનું છે નાવાનું છે નાઈ ધોન ગણપતિ દાદાને લાડવા બનાવીને ચડાવવાના છે પછી નાઈ ધોન તમને વિડીયોમાં આગળ મળવી કા સોનાક્ષી સોનાક્ષી તું એને માથે પગ દઈ દેતી તો મારી સોનાક્ષી તો પ્રિયલ ને રમાડે છે એને એમ કે હું ઠેકડા મારું તો ઈ જોવે ઓલું કહેતે કેમ ટેકે ટેકે કરતી હતી દીકો સોનાક્ષી તાપ પણ પૂછતો હાલો મિત્રો જો હાન પડી ગઈ છે દીવા ધૂપ કરી નાખ્યા છે માતાજીને અને માતાજીને આપણે લાડવા ઝારી દીધા છે સુરમાના તો આવી રીતે છે સુરમાના લાડવા પ્રસાદી કરીને ઝાર્યા છે આ માતાજીનો દીવા ધૂપ કર્યા છે માતાજીને ગણપતિ દાદાને ગણેશ ચતુર્થીના હાલો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ રહી ગયો હાલો મિત્રો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા બેસી જાય છે પનીર ટીકન શાક છે પછી સાક્ષી સોનાક્ષી હાટું પાવ છે આ સાક્ષી અને પનીર ટીકા અને રોટલી ને છાશ ને ડુંગળી હાલો બધા મિત્રો જમવા
સાઈઝ ભરી દઉં. હમ ને સોનાક્ષી પનીર સોહી દ્યો. હા મારે સોનાક્ષી પનીર સુહી દેવું પડશે મારે એમાં જો આથણું આવે પનીર ટીકાનું શાક અમે તૈયાર લઈ આવ્યા. હા પનીર ટીકા શાક તૈયાર લઈ આવ્યા. કામમાં હતા થાકી ગયા હતા એટલે કઈ ટાઈમ રહ્યો નહીં. હા સોનાક્ષી સાક્ષી કેવું છે પનીર ટીકા શાક? હે હાલો બધા મિત્રો જમવા કે હા ડુંગળી ભેગું લીંબુ આવ્યું છે. હા ડુંગળી અને લીંબુ છે. મારે સોનાક્ષી ને સાક્ષી હાટું પાવ છે અને આ છે પનીર ટીકાનું શાક. તો આપણે ખાવા માંડ્યા છે. હાલો બધા ખાવા. હાલો બધા મિત્રો જમવા. પનીરના ટુકડા મસ્ત છે જો હે ને. સોનાક્ષી એક સોહી દે ખબર હું સોહી દો સોનાક્ષી તારે સોનાક્ષી પનીરનો ટીકો સોહી દો અને મારે સોનાક્ષી ખાય કા સોનાક્ષી કેવું છે પનીર મસ્તીનું છે હા હાલો મિત્રો જમવા. હવે અમે આ વિડીયો અહીંયા પૂરો કર્યો છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સારું હાલો મિત્રો મળીએ આગલા વિડીયોમાં.